ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ બધાને। સવારમાં આપણે જાગી ગયા હતા, મુદ્રા દીદી જાગી ગયા હતા। દીદી મૂળમાં નથી, આપણે તૈયાર થઈને નીકળી ગયા હતા ફેક્ટરી જવા માટે। આજે ફેક્ટરીમાં થોડો રસવાળો દિવસ છે, તો આપણે પણ આજે મશીન ચલાવવાનું છે। આપણે મશીન ચલાવતા ચલાવતા બધાને એક્સપ્લેનેશન આપ્યું, વિડીયોઝ ઉતાર્યા। આ રીતે મોલ્ડિંગ થાય છે, મોલ્ડ આ રીતે નીકળે છે, આપણું આર્ટિકલ આ રીતે નીકળે છે, આપણી સ્ટાન્ડર્ડતા બતાવી, પ્રોડક્શન બતાવ્યું, કઈ રીતે ચલાવવાનું હોય છે, મશીન કેવી રીતે હોય છે, એ બધું એક્સપ્લેનેશનના વિડીયોઝ બનાવ્યા। આ છે અત્યારે રોટરી મશીન છે। આ રોટરી મશીન છે એ વાલને મૂવમેન્ટ આપે, પછી આપણે એને હાથથી ફેરવીને પાણીમાં નાખવું પડે, કારણ કે ગરમા ગરમ હોય, 200 ડિગ્રી ટેમ્પરેચર, હાઈ ટેમ્પરેચર પર આ કામ કરતું હોય છે। આ મોલ્ડ છે, મોલ્ડને આ રીતે કામ કરતું હોય। આ છે આજની આપણી સેલ્ફી। આજે થોડુંક બધું આડાવડું હતું, એ બધું વ્યવસ્થિત કરી લીધું। આપણે વર્જિન મટીરિયલમાંથી જ આપણે હેન્ડલ કાઢીએ છીએ, એનું આ એક્સપ્લેનેશન છે। આજે હતું એક મશીનનું ડિસ્પેચ, તો આપણે મશીનને લોડ કરાવી રહ્યા હતા। ક્રેન પણ આવી ગઈ હતી, ટેમ્પો પણ આવી ગયો હતો, મશીનને આપણે લોડ કરાવી દીધું। આપણું બીજું એક યુનિટ છે, એમાં આપણે ઇન્જેક્શન મોલ્ડિંગ મશીન બનાવીએ છીએ, એની ડિટેલ્સ આ મેં અત્યારે આપી દીધેલી છે। તો કોઈને ઇન્ક્વાયરી હોય તો મને ડીએમ કરજો, નહીંતર અમારા પેજને ફોલો કરતા જાજો। એસએનજી ટેક જેસિકાવાળું યુનિટ છે। અને આપણે મશીન લોડ કરાવી નીકળી ગયા ઘરે જવા માટે। ઘરે જઈને આપણે જમી લીધું, જમી કરીને ચેન્જ કરીને આપણે ફેક્ટરી પાછા આવ્યા હતા, કેમ કે આજે નાઇટ શિફ્ટ છે। નાઇટ શિફ્ટમાં અત્યારે ખેંચી જ લેવાનું થાય છે, તો થોડુંક ખેંચી લીધું આપણે। ત્યાં સુધીમાં આપણને સ્ટોપ ના કરવું પડે, એટલા માટે છોકરાઓ જમવામાં બેસી ગયા હતા, છોકરાઓ જમી લઈએ ત્યાં સુધી આપણે વિડીયોઝ બનાવી લીધો, કઈ રીતે કામ કરે। જો આ રોટરી મશીનમાં વાલ મૂકી દેવાના, વાલ મૂકવાના, પાવડર નાખવાનો, અંદર રીંગો મૂકવાની, આટલું બધું કામ હોય। કામ કરતાં કરતાં રાતે વાગી ગયા હતા 1। આ છે આપણા હેન્ડલનું રિઝલ્ટ। પછી આપણે નાસ્તો કર્યો, ને પછી આપણે સૂઈ ગયા। આજ માટે આટલું। લાઈક, શેર ને ફોલો કરતા જાજો હો।